હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 8 વાગ્યા છે અને અમે જલ્દી રેડી થઈ ગયા છે. કઈ જઈએ છીએ આપણે? ટ્રેનમાં બેસીને અમે જઈએ છીએ વડોદરા. તો પહેલા તો અમે અહીંથી ઘરેથી રિક્ષા પકડીશું અને પછી ત્યાંથી અમે સ્ટેશન જઈશું. અહીં બાક્રોસ સ્ક્વેરથી નજીકથી. બહુ ટાઈમ પછી હું આજે ટ્રેનમાં બેસીશ. મને છેલ્લે યાદ પણ નથી હું ક્યારે બેઠી હતી ટ્રેનમાં. તો આજે તો બહુ જ મજા આવશે ટ્રેનમાં બેસવાની. બાય પ્લેન કેમ જઈએ છે? હવે આગળથી રિક્ષા લેવાની છે તો સવારમાં તો બહુ સરસ અમારું વોકિંગ થઈ ગયું છે ઘરેથી. 10 મિનિટ થાય પહોંચતા. રિક્ષા અમને મળી ગઈ છે તો રિક્ષામાં બેસીને અમે પહોંચીશું રેલવે સ્ટેશન. આ તો આણંદ છે. આમાં તો નંબર ટ્રેન આવે. બધી ટ્રેન થી જો ને એક લેવતું જવાનું. આ તો દે સ્ટેશને અમે આવી ગયા છે. હવે ટ્રેનમાં અમે એટલે આવ્યા કારણ કે દ્વિજને ટ્રેનમાં બેસવાનું બહુ જ ગમે છે અને સવારથી એટલો ખુશ છે. કોઈ દિવસ જલ્દી રેડી ના થાય અને આજે તો ફટોફટ બધું બ્રશ કરીને કપડાં પહેરીને તરત રેડી થઈ ગયો છે. કાન બંધ કરે ટ્રેન આવી તો ફાટી ગઈ. સવારે અમે ચા નથી પીધી તો સ્ટેશન પર આવીને અમે ચા પીએ છીએ. મસ્ત છે ને? ટ્રેનમાં બેઠા છે તો આ દાળ તો ખાવી જ પડે છે. વડોદરા અમે આવી ગયા. હવે અમે રિક્ષામાં બેસીને જઈએ છીએ અમીન પાર્ટી પ્લોટ. હવે અહીં પાર્ટી પ્લોટમાં અમે એટલે આવ્યા છે કે મારા નણંદના સાસુ બહુ દિવસ પહેલાં ધામમાં ગયા હતા તો આજે એમનું 12મું છે. તો એના લીધે આજે અમે આવ્યા છીએ. બપોરના 2 વાગ્યા છે અને દ્વિજ સૂઈ ગયો છે. તો અહીંયા બરોડામાં અમે આમ તેમ આંટો મારીએ છીએ. તેણે બહુ જ મસ્તી કરી હતી અને એક બાજુ એને ઊંઘ પણ આવતી હતી. તો હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો ગાડી સિવાય. ગાડીમાં એ સૂઈ ગયો છે શાંતિથી. તું બી પડી જ
ઝૂલાને પકડતા પકડતા ઝૂલો ઉલટો પડશે એટલે તારા હવે અત્યારે બપોરના 3 વાગ્યા છે. પપ્પા આપણને મૂકા છે. હવે દ્વિજ શાંતિથી ઉઠી ગયો અને રમી પણ લીધું નહીં સરસ. અને મેં દ્વિજને આપી સરપ્રાઈઝ. ગમ્યું તને? અતીશભાઈ અમને સ્ટેશન મૂકવા આવે છે અને ત્યાંથી અમે જઈશું ટ્રેનમાં જ. એ જ સવારે જે ટ્રેનમાં આવ્યા હતા એ જ ટ્રેનમાં પાછા અમે આણંદ જઈશું. તો આજે ચીકુને તો મજા પડી ગઈ. બે વાર ટ્રેનમાં બેસવા મળ્યું હે ને? ચા ખાવાનો પછી રમવાનું. કેવી લાગી કેન્ડી તને? મસ્ત છે. એમાં કયો શેપ છે? બનાના પછી હાર્ટ બનાના હાર્ટ પછી આ શું છે? આ સ્ટાર છે. જમ્પિંગ બતાઈ ગેમ. ફૂટબોલ રમવાની ગેમ છે. બતાવો. બતાઈ રમીન બતાઈ. અમે તો આની ઉપર જો આ વડોદરા રેલવે સ્ટેશનનો પાછળનો ગેટ છે. ત્યાંથી અમારી ટ્રેન નજીક પડશે અમને પ્લેટફોર્મ નંબર. એટલે અમે પાછળથી આવ્યા છીએ. ટ્રેનમાં અમે બેસી ગયા છીએ. હજુ ટ્રેન ઉપડવાને હજી વાર છે. 4 વાગે ઉપડશે. હજી તો 3:30 થયા છે. ત્યાં સુધી અમે ટ્રેનમાં બેસી રહીશું. સાડા 4 વાગે તો અમે આણંદના રેલવે સ્ટેશન પર આવી ગયા હતા. 3:45 વાગે તો વડોદરાથી ટ્રેન ઉપડી ગઈ હતી અને 4:30 અમને ઉતારી દીધા હતા આણંદ રેલવે સ્ટેશન પર. અત્યારે સાંજના 6 વાગ્યા છે અને અમે ઘરે શાંતિથી બેઠા છીએ અને નેટફ્લિક્સ પર મૂવી જોઈએ છે ભૂલ ભુલૈયા 3. અને ભૂતના મૂવી જોવાનું દ્વિજને બહુ જ ગમે છે. હવે અત્યારે થોડીક ભૂખ લાગી છે તો હું ખાઉં છું પ્લમ કેક. ફેવરેટ મારી. 10:30 વાગ્યા છે. દ્વિજ થાકીને સૂઈ ગયો છે. ટ્રેનમાં અમે વડોદરા ગયા અને આવ્યા. અમને બહુ જ મજા આવી. આજનો દિવસ કઈ જતો રહ્યો અમને ખબર પણ ના પડી. ત્યાં અમે બધાને મળ્યા. અમે બધા ભેગા થયા. બસ દ્વિજને પણ મજા આવી અને મને પણ બહુ જ મજા આવી. માઇન્ડ ફ્રેશ થઈ ગયું. એટલે વીકેન્ડ સરસ જાય ને તો એમ પછીનું અઠવાડિયું પણ બહુ જ સરસ જાય. તો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.